ગુજરાતમાં અત્યારના એલપીજીના ટેન્કર્સ આવી રહ્યા છે, દેશભરની અંદર એલપીજીના ટેન્કર્સ આવી રહ્યા છે, ઓઇલ ટેન્કર્સ આવી રહ્યા છે, પરંતુ જે હંમેશા ચર્ચામાં રહ્યું છે કે કેમ કોઈ એક જ રસ્તા ઉપર ભારત અથવા અન્ય દેશ ડિપેન્ડન્ટ છે. આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છે કે ના ફક્ત એક રસ્તો પરંતુ દુનિયાભરમાં ક્યાંથી એલપીજી આવે છે, ઓઇલના ટેન્કર્સ આવી રહ્યા છે ને આ તમામ જે રૂટ છે તે વિશે આજે આપણે સમજાવવા જઈ રહ્યા છે. સૌથી પહેલાં તો આખો એક નકશો એક વખત આપ જોશો તો ખ્યાલ આવશે કે સમગ્ર દુનિયાભરની અંદર કેટલું મોટું નેટવર્ક જે છે તે અહીંયા જોવા મળી રહ્યું છે. જેમ કે આ દ્રશ્યોથી સ્પષ્ટ છે કે ન માત્ર સ્ટેટ ઓફ હોર્મુઝ એકલું છે અહીંયા આગળ. જેમ કે અમેરિકાની સૌથી પહેલાં વાત કરીએ તો અમેરિકા પાસે જે રૂટ છે તે છે પનામા કેનાલનો રૂટ, કે જેમાં અમેરિકા ઉત્તર અને દક્ષિણ સાથે જોડાયેલું જે આખું છે તે અહીંયા જોવા મળી રહ્યું છે, બંનેને કનેક્ટ કરે છે. ન ફક્ત આ જે પનામા કેનાલ જે અમેરિકા પૂરતું સીમિત છે પરંતુ તે અલગ અલગ વિસ્તારમાં પણ ત્યાંથી પસાર થઈને જાય છે, જેનો એક રૂટ જે છે પનામા કેનાલનો એ રૂટ જાય છે કેપ ઓફ ગુડ હોપ, એટલે કે આ જે આફ્રિકાનો વિસ્તાર છે ત્યાં આગળ. ત્યારબાદ ત્યાંથી એ ભારત તરફ પણ જાય છે, એટલે કે એશિયા તરફ પણ જતો જોવા મળે છે, અને ત્યારબાદ ઓસ્ટ્રેલિયા છે કે ચીન છે, જાપાન છે ત્યાં આગળ જાય છે. આ જે આખો રશિયાનો વિસ્તાર છે, રશિયાના જેટલા પણ તટીય વિસ્તાર છે જેમાંથી અથવા તો યુરોપના જે વિસ્તારો છે જેમાંથી ડેનિશ સ્ટ્રેટસ અને ટર્કી સ્ટ્રેટસ અહીંયા આપ જોઈ રહ્યા છો, આ બંને રૂટનો ઉપયોગ કરવામાં આવે છે. આ બંને દરિયાઈ રસ્તાઓ છે તે સામાન્ય રીતે કેપ ઓફ ગુડ હોપમાંથી પસાર થાય છે, અથવા તો આ જે સુએઝ કેનાલ અથવા તો જે હોર્મુઝ છે ત્યાંથી પસાર થઈને જતા હોય છે. પરંતુ અત્યારે જ્યારે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ છે તો બાબ અલ મંડેબ આ બીજો એક વિસ્તાર છે કે જે અત્યારના 10 કિલોમીટરની પહોળાઈવાળો વિસ્તાર છે, જે સામાન્ય રીતે હોર્મુઝ જેમાં આપણે 35 કિલોમીટરની પહોળાઈની વાત કરતા હોઈએ છીએ તે આ વિસ્તાર એવો છે કે જ્યાં આગળ 10 કિલોમીટરની જ પહોળાઈ છે, એટલે એક સાથે 2 કે 3 જો ત્યાંથી જહાજ પસાર થતા હોય તો પણ હાલાકી પડી શકે છે. પરંતુ વાત કરીએ હવે તો સુએઝ કેનાલનો આપ જે અહીંયાથી જોઈ રહ્યા છો રૂટ એક અહીંયા છે, આ ટર્કીશ સ્ટ્રેટસનો એક રૂટ છે, ત્યારબાદ ડેનિશ સ્ટ્રેટસનો આ રૂટ છે. આ બધા જે રૂટ છે તે અલગ અલગ વિસ્તારમાંથી પસાર થઈને જઈ રહ્યા છે. આપ અહીંયાથી જોશો તો ખ્યાલ આવશે કે અહીંયા જે એક શોર્ટકટ હતો જે અત્યારના બંધ થઈ જાય છે સ્ટેટ ઓફ હોર્મુઝનો, એ શોર્ટકટ બંધ થઈ જવાને કારણે પરિસ્થિતિ શું થાય છે કે દરેક લોકોને ટર્કી સ્ટ્રેટસ હોય, ડેનિશ સ્ટ્રેટસ હોય, સુએઝ કેનાલ હોય, આ બધાને કયો લાંબો રૂટ એવો પડી રહ્યો છે જે કેપ ઓફ ગુડ હોપ વાળો, એટલે કે આફ્રિકા થઈ અને ફરીને જવું પડી રહ્યું છે. એવું નથી કે કોઈ એક રસ્તો બંધ થઈ જવાને કારણે પરિસ્થિતિ એવી થઈ જાય કે બધું ખોરવાઈ જાય, પરંતુ સમય વધુ લાગી જાય. સામાન્ય રીતે આપણે જે શોર્ટકટ હોય એ નથી વાપરી શકતા અને તેના કારણે આખો લાંબુ ફરીને જવું પડે છે. તેવું જ થાય છે સ્ટેટ ઓફ મલાકામાં પણ અને દક્ષિણના બધા વિસ્તારમાં. હવે આપને સમજવાની જરૂર છે કે મુખ્ય ઓઇલ માર્ગો અને તેલનો જથ્થો 2025નો અંદાજ મુજબનો આંકડો છે. આ જેટલા પણ તમે કનેક્શન જોયા છે કનેક્શન પ્રમાણે સૌથી વધુ તેલનો જથ્થો લાખ પ્રતિ બેરલ દિવસની વાત કરીએ તો સ્ટ્રેટ ઓફ મલાકાથી પસાર થાય છે. જે સ્ટ્રેટ ઓફ મલાકા જે છે તે આ તરફ આવેલું છે. સ્ટ્રેટ ઓફ મલાકા કે આ રૂટ સૌથી વધારે તે માટે ઉપયોગમાં લેવામાં આવે છે કારણ કે અહીંયાથી ચીન, જાપાન, સિંગાપોર, ઓસ્ટ્રેલિયા આ બધાને અહીંયાથી મોકલવામાં આવે છે. અને તેનો આંકડો આપ જુઓ તો એક પ્રતિ દિવસનો જે આંકડો છે એ 232 લાખ બેરલ છે પ્રતિદિન. એક બેરલની અંદર 160 લીટર તેલ હોય છે તેવું આપણે અંદાજે પકડીએ તો 232 લાખ બેરલ જે છે તે ફક્ત સ્ટેટ ઓફ મલાકાથી પસાર થાય છે. પરંતુ આપણે વાત કરી રહ્યા છીએ સ્ટેટ ઓફ હોર્મુઝની કે જે સતત ચર્ચામાં રહ્યો છે, જ્યાં આગળ અત્યારના યુદ્ધ ચાલી રહ્યું છે. આ સ્ટેટ ઓફ હોર્મુઝથી જે પસાર થતો વિસ્તારમાંથી આંકડો છે એ બીજા નંબરે એ છે 209 લાખ બેરલ જે છે તે તેનો આંકડો છે. 209 લાખ બેરલ એટલે કે કુલ 100%માંથી 26% બેરલ જે છે તે આ વિસ્તારમાંથી પસાર થઈ રહ્યા છે. કેપ ઓફ ગુડ હોપની જે આપણે વાત કરતા એટલે આફ્રિકાનો આ જે વિસ્તાર છે તેથી પ્રતિ દિવસ 91 લાખ બેરલ જઈ રહ્યા છે. જો કે હવે આંકડો વધી ગયો હશે કારણ કે હોર્મુઝનો મોટો ભાગનો ટ્રાફિક જે છે તે અત્યારના અહીંયાથી જઈ રહ્યો છે તેવું માનવામાં આવી રહ્યું છે. ત્યારબાદ ચોથા નંબરે જે સુએઝ કેનાલ કે જે યુરોપ સાથે, ટર્કી સ્ટ્રેટસ સાથે અને ડેનિશ સ્ટ્રેટસ સાથે જોડાયેલો વિસ્તાર છે કે જ્યાંથી 49 લાખ બેરલ પ્રતિદિન નીકળે છે, જે છે 6% જેટલો. આપ પકડીને ચાલો કે 49 લાખ બેરલ એટલે કે 6% જેટલો વિસ્તાર ત્યાંથી વિસ્તારમાંથી પસાર થતો બેરલનો આંકડો છે. ત્યારબાદ છે ડેનિશ સ્ટ્રેટસ કે જે આપ અહીંયાથી જોઈ રહ્યા હતા કે ડેનિશ સ્ટ્રેટસ જે રશિયા ત્યાંથી મોકલે છે તે આંકડો ખૂબ જ ઓછો છે, તે પણ 6% જેટલો છે. 49 લાખ બેરલ જે પ્રતિદિન ત્યાંથી પસાર થાય છે. ત્યારબાદ છે બાબ અલ મંડેબ, જે આપણે વાત કરતા હતા કે જેમ સ્ટેટ ઓફ હોર્મુઝ છે કે જ્યાં આગળ યુએઈ, કતાર આસપાસના જે અરબ દેશો છે કે જે અત્યારના સ્ટેટ ઓફ
હોર્મુઝના બદલે વાતો ચાલી રહી છે કે બાબ અલ મંડેબનો ઉપયોગ કરીને ત્યાંથી પસાર થાય, પરંતુ અહીંયા હુથીસની પણ ચિંતા છે, જેના કારણે તેનો આંકડો 5% છે. 100%માંથી 5%નો જ આંકડો છે. 42 લાખ બેરલ જે છે ત્યાંથી પસાર થઈ રહ્યા છે. ત્યારબાદ છે ટર્કી સ્ટેટસ, કે જે ખૂબ જ નાનો વિસ્તાર છે. અહીંયા પણ એટલું બધું તેલ અથવા તો ત્યાંથી પસાર થવાનો વિસ્તાર નથી. તેનો આંકડો જે છે તે આખા 100%માંથી 4%, એટલે કે 37 લાખ બેરલ પ્રતિદિન ત્યાંથી પસાર થઈ રહ્યા છે. અને ત્યારબાદ છે પનામા કેનાલ, કે જે ફક્ત 3% છે. આ જે પનામા કેનાલ છે, કે જે આપણે પકડીને ચાલીએ છીએ કે અમેરિકા પૂરતું સીમિત છે, ત્યાંથી 100%માંથી ફક્ત 3% થઈ રહ્યું છે. પરંતુ હવે મોટામાં મોટું એ સમજવાની વાત છે કે વિશ્વમાં કાચા તેલનું કુલ ઉત્પાદન જેટલું છે એ છે પ્રતિ દિવસ, એક દિવસમાં વિશ્વમાં સૌથી વધુ જો તેલ અત્યાર સુધીમાં જે આપણે અંદાજિત આંકડો પકડીને ચાલીએ છીએ તો 1044 લાખ બેરલ પ્રતિ દિવસ, 100% જે છે તે એક દિવસનું કુલ ઉત્પાદન છે. જેમાંથી દરિયાઈ માર્ગે કેટલું જાય છે, તો દરિયાઈ માર્ગે મોટા ભાગનું 76%, 1/3 ત્યાંથી પસાર થાય છે. એમાં જે દરિયાઈ માર્ગનો આંકડો છે એ 76%નો છે. 798 લાખ બેરલ પ્રતિ દિવસ જે ફક્ત દરિયાઈ માર્ગોમાંથી પસાર થાય છે. અલગ અલગ તેમાં માર્ગનો ઉપયોગ કરવામાં આવ્યો હોઈ શકે છે. ત્યારબાદ પાઇપલાઇન અથવા તો કોઈ અન્ય માર્ગ, એટલે કે બાય રોડ લઈને આવ્યા હોય, બાય એર લઈને આવ્યા હોય, અને સ્થાનિક વપરાશ, એટલે કે ત્યાંના લોકો વપરાશ કરતા હોય, એ છે 246 લાખ બેરલ પ્રતિ દિવસ. 24% જેટલો હિસ્સો તેમાં વપરાઈ જાય છે. એકથી વધુ સ્ટેટસમાંથી પસાર થનાર તેલના આંકડાનું ડબલિંગ થયું હોઈ શકે છે, જે અમે આપને જણાવ્યું કે કદાચ બની શકે કે કોઈ કેપ ઓફ ગુડમાંથી પણ પસાર થયું છે, ને ત્યારબાદ સ્ટેટ ઓફ મલાકામાંથી પણ પસાર થઈ રહ્યું છે, તો તેને 2 વખત ગણવામાં આવતો હોય છે. પરંતુ આપ સમજીને ચાલો કે એક દિવસની અંદર 1044 લાખ બેરલ જે છે તે પ્રતિ દિવસ જે તે ઉત્પાદન બાદ અલગ અલગ વિસ્તારનો ઉપયોગ કરીને લઈ જવામાં આવતો હોય છે. તકલીફ એ થઈ રહી છે કે ઉત્પાદન અથવા તો તેના જે આસપાસના વિસ્તારમાં જે યુદ્ધ ચાલી રહ્યું છે ત્યાં પૂરતી આ પરિસ્થિતિની અસર થઈ છે. પરંતુ ત્યારબાદ આપ પકડીને ચાલશો તો આપને ખ્યાલ આવશે આ જે આંકડો છે 1044 લાખ બેરલ પ્રતિ દિવસ અથવા 798 લાખ બેરલ પ્રતિ દિવસ જે ફક્ત દરિયાઈ માર્ગે આવે છે, યુદ્ધના કારણે આ આંકડા ઉપર ભારે અસર જોવા મળી રહી છે. હવે રૂટ જે છે તે બદલવા પડી રહ્યા છે. જે જથ્થો આવતો હતો એ જથ્થાને બદલવાને કારણે પરિસ્થિતિ એ થઈ રહી છે કે જથ્થો જે રૂટ બદલી રહ્યો છે, સમય લાગી રહ્યો છે. જે પહેલાં શોર્ટકટથી આવતો હતો અથવા નાના રૂટથી ભારત તરફ આવતો હતો અથવા એશિયાના બીજા દેશો તરફ જતો હતો, તે આવવામાં સમય લાગી રહ્યો છે. અત્યારના પણ આપ દ્રશ્યોમાં જોશો, જ્યારે સમાચારમાં જોશો તો ખ્યાલ આવશે કે એલપીજીના જહાજો આવી રહ્યા છે. સ્ટેટ ઓફ હોર્મુઝથી ભારત માટે થોડી છૂટ આપવામાં આવી છે, ત્યાંથી જહાજ નીકળીને આવી રહ્યા છે. પરંતુ કેટલાક જહાજ એવા છે કે જે હજી પણ ફરીને આવી રહ્યા છે, જેના કારણે સમય લાગી રહ્યો છે ભારત સુધી પહોંચવામાં અથવા અન્ય દેશ સુધી પહોંચવામાં.